સગા ભત્રીજાની જ વહુને ઘર ભંગવવાની સલાહ આપી. સાંભળો ફૂલ રેકોર્ડિંગ મનસુખભાઈનો. મનસુખભાઈએ તે વ્યક્તિને પણ શું કીધું અને તે વહુને પણ શું કીધું. સાંભળો ફૂલ રેકોર્ડિંગ, ખૂબ મજા આવશે. અને એ વ્યક્તિને તો મનસુખભાઈ ઉધડી લીધો બાકી. સાંભળો ફૂલ રેકોર્ડિંગ. બીજાનો વાત હોય તો એનો સંવાદ કદાચ આપણા ઘરવાળાનો મગજ ગરમ થઈ ગયો હોય તો આપણે ઢીલું મૂકી દેવાનું. આપણે કઈ ગરમ થઈ ગયા હોય તો ઈ ઢીલું મૂકી દે. જો ઈલું મારી વાત સાંભળ, આપણે ઘર બાંધવામાં એક એક વેણ ને એક એક શબ્દ ને યાદ રાખવા. હેલો હેલો, હેલો મનસુખભાઈ બોલો છો? હાજી. મેં યુટ્યુબ માંથી તમારો નંબર લીધો છે. કોણ બોલો? હું ચિરોડા થી બોલું છું. અમે બે બેનો એક ઘરે હારીએ છીએ. હા, શું નામ તમારું? નામ એવું તો તમારું નામ શું છે? મારું નામ ઈલા. ઈલાબેન. હા, ઈલાબેન દિલીપભાઈ ચૌહાણ. અને ગામ કયું કીધું? ચિરોડા. ચિરોડા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. હા. ઓકે. હા, તો સર અમારા ઘરે નાની મોટી એવી તો ઝઘડા થાય જ તે બધાને ઘરે થતા જ હોય. નાના મોટા બે જણાના હોય, સાસુ સસરાના હોય, બધી ના થાય. તો અમારે છે ને ચિરોડાના ભાઈઓ છે ને અડધા જાળિયા રહે છે. ચૌહાણ રહે છે. આમ ચૌહાણ છે એવી. તો ચિરોડાના અડધા ભાઈઓ ચૌહાણ એ જાળિયા રહે છે. અમારા ભાઈ થાય બધા. જાળિયા ક્યાં? જાળિયા લીમડા પાસે. ઠીક, ક્યાં ઓલું? હા હા, આપણે હાઈવે ઉપર આવ્યું ઈ જાળિયા. હા, ઈ જાળિયા. હા, તો ત્યાં અમારા કાકાજી હારા રહે છે. ભાઈઓ છે, એમ હગા નથી પણ આમ ભાઈઓ ચૌહાણ એટલે ભાઈઓ થાય. હા હા, તો મારા સસરા ના ને અમારા ઘરની બધી વાત હોય ને ઈ એમને કહે છે. ભલે ઝઘડો થતો હોય એટલે એમ કહે કે તું કિશોર, તું એનું નામ કિશોરભાઈ છે, કિશોરભાઈ જાળિયા, કિશોરભાઈ ચૌહાણ જાળિયા. એને કહે છે કે તમે શું કહેવાય અમારા ઘરે આવી બધી પ્રોબ્લેમ છે તો સુલઝાવો એમ. એટલે મારા હારા હારથી કહે છે તમે અમારા ઘરે અમારા વહુને સમજાવો, દીકરાને સમજાવો એમ. તો ઈ ભાઈ મારા ઘરવાળાને ફોન કરી અને કેવું કહે છે કે તું તાર વહુને મારજે. તમે કહેતા હોય ને સર તો હું રેકોર્ડિંગ મોકલું. એમને વાત કરેલું. તમે ઈ રેકોર્ડિંગ હું એમ જાણું છું તમે છે ને ઈ રેકોર્ડિંગ વાયરલ કરી નાખો. રેકોર્ડિંગ નથી વાયરલ કરવાનું. ઈ તમે રેકોર્ડિંગ સાંભળીને ઈ ભાઈનું નામ, એડ્રેસ ઈ બધું તમે તમારી રીતે બોલીને કહો કે આ ભાઈને આવી રીતના બીજાના ઘર ભંગાવા માથે બીજાના ઘર ભંગાવાનું છો ને એવું જ છો ને. પાછું તમારું નામ ભૂલાઈ ગયું મને. ઈલાબેન. ઈલાબેન, આ બાબતમાં તમે જે કાંઈ મને જે કહો છો ઈ સોશિયલ મીડિયામાં તમે જાહેર કરવા માંગો છો ને તો જ પછી વાત કરું, નકર મારે કોઈ યાર વાત ન કરવાની હોય. સોશિયલ મીડિયામાં એટલે આ બધા ગ્રુપમાં તો બધા હશે તે બધા ગ્રુપમાં હોય ને. હા, એવી રીતના વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મારી છે. હા એમ. અને એના નંબર પછી મને આપો, પછી તમને એને તમારા ઘરવાળાને શું ચડાવે છે હું તમને રેકોર્ડિંગ મોકલું તમને. એમ નહીં, તમે ઉપચારિક મને પેલા કયો શેનું છે પછી હું સાંભળી. એટલે અમારે સર બધી ઘરવાળા હોય એને બાંધવાનું બોલવાનું આવતું જ હોય બે જણાને. તો અમારે બાંધવા આવતું હશે, મારા હારે કદાચ સાંભળ્યું હશે બહાર. તમે શું કામ બે જણા બાંધો છો? એમને લઈને એના ભાઈને કીધું તું સમજાય આ બે ને હુલામ બાંધે છે, હુલામ ને. તો ઘરવાળા તો બાંધે અને ઘડીકમાં એકઈ થઈ જાય. એમાં કઈ નવાઈ નથી. એમ નહીં, પણ એ એમ કે તમારા ઘરવાળાની દારૂ પીએ છે? ના રે ના, ઘરવાળા કઈ દારૂ નથી પીતા. નથી પીતા? નહીં. તમારા હારા પીએ છે? હારા કોઈ નહીં, અમારા ઘરમાં કોઈ નથી દારૂ પીતું. તો પછી એને અમારા ઘરે પાછો વાંધો નથી. અમારા હારા ખાલી હારા હાથથી કીધું એને ભાઈ સમજીને કે તું અમારા ઘરે આવી રીતના ઝઘડા થાય છે ને મન ભેદ થાય છે, તું સમજે તારી રીતે, તું ભાઈ છો મારો એમ. એને અમારા ઘરવાળાને સમજાવવાને બદલે ઈ ધમકાવે છે. એમ નહીં, એટલે ઈ વાત તમારા સસરાએ કરી એને, એટલે પણ કયો વિવાદ હતો ને કયા વિવાદ માટે એને ભલામણ કરી હતી? એટલે મારા હારાએ સારી રીતના કીધું. એમ નથી કેતો, એમ તમે તમારા ઘરે કયો કંકાસ હતો તેને ભલામણ કરી એમ? એટલે કંકાસ તો સર થાય જ છે અમારા ઘરે બધી વાત. મારા હાવ મારા બોલતા નથી. બોલે તો ક્યારેક બોલે, 15 દી ન બોલે. બે બેનો એક ઘરે છે, મારી બેન નોખી થઈ ગઈ છે. મારા હાવ કંકાસ. તમે મોટા તમે નાના? હું નાની છું. મારા લગ્નના આજે 2 વર્ષ થયા છે. ઠીક. હવે એમાં ધીરુભાઈ છે ને સિંગલ, એની બેન છું. હા, ભગવતી સાઉન્ડ. હા, એ હગી બેન. ઓકે. હવે એમાં એવું છે બેન કે ઈ છે ને ઈ હાહુનું હારાનું એવું બધું થોડુંક એકાબીજાનો ચાલા રાખે. હું એ જ કહું છું. અને એમાં એક તમને મારા વતી જે વાત કરું કે ઠીક છે, આપણા હાહુ કદાચ હાહુનો અમુક એવો સ્વભાવ હોય કુતરા જેવો, તેને થોડુંક લેટ ગો કરી અને એમાં થોડુંક આપણે સમજામણ કરી લેવાની, પછી થોડુંક સહન શક્તિ કરવાની બધી કરવી છે. એટલે માત્ર શેમાંથી વાંધો પડ્યો તેમ વાંધો છે. હું તમને એ જ કહું છું વાંધો. એટલે એમાં એવું છે, મને તબિયત ખરાબ થઈ ગઈ થોડાક દિવસ પહેલા, તો મેં મારા ઘરવાળાને એમ કીધું, મેં કીધું મને એક જ દિવસમાં મને 4 વખત દવાખાને લઈ ગયા. હાહુ હારા એમને એમ નથી કેતા તું દિલીપ તું કામેથી તું એમાં તું મારા ઘરવાળા ખોપાળા કામે જાય છે હીરામાં, તો એમ નથી કેતા તું ઘરે રે ઈલુન કામે દવાખાને તું લઈ જા. તો હાલો મેં એ વાતમાં વિવાદ ન કર્યો, એ બધું અટકી રહ્યું. મેં ખાલી મારા ઘરવાળાને એમ કીધું તમે કેમ મને પૂછતા નથી? મેં કીધું કે તને મજા નથી તો એમ ફોન ન કર્યો. મેં ખાલી એમ કીધું. અમારે એ બે જણા એવી રીતના ઝઘડો થઈ ગયો. પછી મારા ઘરવાળાએ મને આમ કીધું એવું થોડુંક, મારા હારા સાંભળી ગયા છે. મેં આ રૂમમાં હોવી, મારા હારા ઓલા રૂમમાં હોવી, તો વાત કરવી એટલે ઝઘડો થાય એટલે અવાજ તો આવે જ તે બાદ. તો મારા હારા સાંભળી ગયા છે. તો એમના ભાઈને એમ વાત કરીશ. એ અવારનવાર કહે છે અમારા ઘરે થાય ને ઝઘડા એટલે એમને કહે કે તું સમજાય. એટલે અવારનવાર સમજાવે. અવારનવાર તો હું રેકોર્ડિંગ સાંભળતી નથી. આ તો વળી રિંગટોન ડાઉનલોડ કરતી હતી, એમાં રેકોર્ડિંગ આવ્યું ને, મેં કીધું લાયતા હું જોઉં શું વાત કરી છે. તો કઠણાય તો મેં વળી જોયું તો એવી રીતના વાત કરી હતી. મેં સાંભળી એટલે મેં કીધું લાવ હું તમને ફોન કરું. કેવી રીતના મેં કાલનું મોઢામાં દાણો નથી નાખ્યો અનાજનો, એટલી હું ટેન્શનમાં આવી ગઈ છું.
નહીં ટેન્શન મારા ઘરમાં ટેન્શન લઈ લ્યો ને એટલે આપણે દુખી જઈએ. ટેન્શન નહીં લેવાનું, આવું જ બધું હાલ્યા જ કરે રોજે રોજ. હાલા રાખીએ એમને એક દિવસ હારો ઉગે તો એક દિવસ એટલે દિવસો બધા હારા જ ઉગતા હોય, પણ એની અંદર કોઈ સમયમાં વિચાર શ્રેણીથી દુઃખ ઊભું થાય, સુખ ઊભું થાય, એમાંથી કઈક હસી મજાક કરતા હોય, કઈક આનંદ કરતા હોય, ક્યારેક રોતાય હોય. એ આપણા એક જીવનનો મારી વાત પર્યાય એમ છે. છે, મારી વાત એટલી જ છે, મારા હારા હારથી કીધું ભાઈ છે, ભાઈ સમજીને કીધું તું ભાઈ મારા ઘરે સમજાય એમ. એને હારી સલાહ દેવાય ને કે ભાઈ દિલુ, મારા ઘરવાળાનું દિલીપ છે, દિલુ કે છે ઈવડાઈ તેમ કે એટલે તમારા માવતરનું ગામ લીમડા. મારા હા માવતર લીમડા, ઈ આ ભગવતી સાઉન્ડ વાળા ને રામા દાદા રમેશભાઈ સિંગલ, ઈ મારા ભાઈ છે, સગા ભાઈ છે મારા. હા તો ઈ તો એવું કીધું તો એને ખાલી એટલી સલાહ આપી હતો કે ભાઈ બે જણા ઝઘડા એવા થતા તો એમાં હું આટલું બધું ઓલું લેવાનું. આ તો એમ સલાહ દીશે તાર વહુને મારજે, લીલી કાસ કરી નાખજે, હોટીથી મારજે ને પાયકથી મારજે ને ભલે ત્યાં સુધી મારજે. એટલે અને મારા બાપા મરી ગયા છે 7 વર્ષ થયા. બાપા મરી ગયા. તમારા પપ્પા? હા મારા પપ્પા મરી ગયા 7 વર્ષ થયા. પણ બાપ મને ભલે મારવાનું કીધું, હું એમ સમજુ મારા બાપ છે ને મને કીધું છે ને મારા બાપ સમાન ગણું છે એને, પણ મારા બાપાની ઘર ઉખાડી એવું છું ને. મારા બાપાને એમ કહેશે ઈ કયો સધર્ક હતો, ઈ બેવડો હતો એવો. મારા બાપા ક્યાં બેવડો હતો તમે કહો? એને મારા બાપા એવો હતો, બાપા સારો હતો એટલે મરી ગયો. મારા બાપા 7 વર્ષ બીમાર રહ્યા. એનો વિચાર એવો હોય, પણ તમારા ઘરવાળાની એને એવું કઈ કીધું નથી કે એના રેકોર્ડિંગ મારા રેકોર્ડિંગમાં મારા ઘરવાળા પાસે એમ બોલે છે, મારા ઘરવાળાને કાંઈ વાત નથી, પણ ઈ તો હાલો ઈ કાકાનું માન રાખે એટલે એટલું તો બોલે જ છે ને. ભાઈ હું મારા બાપા મારા ઘરવાળા પાસે એમ બોલે છે મારા પપ્પા મને ના પાડે છે મારવાની. બસ સ્ટેન્ડ છે ને હામું એટલે ચોખ્ખું દેખાય. એટલે એમ કે મારા ઘરવાળામાં જરીકે વિરોધ નથી. અમારા 2 જણા અમારા લવ મેરેજ છે પાછા, અને મને એવું નથી કે હું લવ મેરેજ કરીને આવી છું, પણ મેં ભાગી નથી કર્યા, બધાની મરજીથી કર્યા છે. 2 બહેનો એક કરે છે. ઓકે, ભલે લવ મેરેજ કર્યા, પણ લવ મેરેજ કર્યા ની લવ મેરેજ સક્સેસ નથી હોતા. આ તો તમને વાત કરું છું. હા વાત છે, એ તો મને ખબર છે. પણ નહીં love સર, marriage success બધાને બાંધવાનું કરવા થાય છે, એને બધાને બાંધવાનું થાય છે. મારા હારાથી કીધું સલાહ સૂચન તો આને હું નામ એવું ધમકા અને પછી પી ગયા તા ઈવડાઈ. ઈ બેન આમાં તો બધા પાણા નાખવા વાળા હોય, એ એવા પાણા નાખ્યા જ કરતા હોય. એવું હાલ્યા કરતો, પણ એને તમે ઈ વાત ઈ તો હું એને હમણાં કહી દઉં છું. ઈ તમે કઈ એવું નહીં કરે, આખા કુટુંબમાં કોઈ આંગળી નહીં કરે એવું થઈ જાય. ઈ બોલી મને ખબર છે. પછી હું એ પછી તમને એમ કહું છું, મને પછી એમ ડર લાગે છે કે મારું છોટું નહીં થઈ જાય ને, મને એમ બીક લાગે. આમાં છોટું થઈ જાય. સાંભળો એક તમને વાત, જો બેયનો પ્રેમ પતી ગયો હોય, બેયને હવે મન જુદા પડી ગયા હોય તો મન નથી જુદા પડી ગયા મનસુખભાઈ. હું તમને કહું, સાંભળો તમે, મારે ખાલી એટલું એને એમ કીધું ને કે મારા એની હાથ પેઢી હું યાદ દેવડા દઉં, હું પછી જેલમાં જઈશ તો હું કાલની એને ફોન કરું છું કાકાને, તમે આવું હુલામ કીધું તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો. એમ જેલમાં જવાની તક રાખે છે તો સાંભળવાની રાખે તો હું એમ કહું છું. જો બેન આમાં એવી કોઈ મેટર નથી, અને છૂટું બૂટું ન થાય. લવ મેરેજ તો કરેલા છે ને, હા તો છૂટું બૂટું ન થાય. ઈ તો કઈ ના કલાઈ જાય. આમાં કઈ ઊંચા નીચા થાય તો લવ મેરેજ બોલે ને આવું. લવ મેરેજ કર્યા ને એટલે બેન ના સિંગડા પગ આવી ગયો ગણાય. મને ખબર છે. કોઈ ઝઘડા થતા જ નથી. સાંભળી એક મિનિટ ઈલે બેન, તમે એમ કહી દે તમે તમારા માવતર ઘરે વ્યા જાઓ તો એની જિંદગી બગડી જાય. હા, ખોરાકી દેવી પડે. બાળક છે કઈ નથી કઈ. હવે તોય જિંદગી બગડી જાય. બા કેમ કે અને તો મને ખબર પડે, હું ભણેલી છું, મને એટલી તો ખબર પડે છે કે 2 જણાની મરજી સહી કર્યા વગર કે છૂટા તો થાય બે નહીં. જણાની સહી વગર નહીં. એમ ગાઈડમાં જો તમે એના કબજામાંથી છૂટ્યા એટલે એ બધા ડબ્બા પૂરાઈ જાય. શું કામ કે તમે લવ મેરેજ કર્યા પછી તમારે કોકના ચડાવ્યા ચડવું છે, તો લવ મેરેજ કરતી વખતે તમારા કાકાને કેમ પૂછ્યું નહીં કે મારે આવું થાય, ઘર હકાલવામાં જ બધું આવે. તારે વચ્ચે જ રહેતા ત્યારે કેતા હતા ભગાડીને લેતા ત્યારે એમ કેતા ભગાડીને લેતો એટલે મારે ખર્ચો દેવો નહીં, મારે દેશ દાપો કરવો નહીં, મારે મફતમાં બાય થઈ જાય. એમ એ હગા કાકા છે નહીં મારા, એ હગા નથી, એમ ભાઈ છે ખાલી. કાંઈ વાંધો નહીં. ઈલા બેન મને તમારો ફોટો મોકલો અને તમારા ઓલો રેકોર્ડિંગ મોકલો, અને હું એના નંબર મારો ફોટો એમ નહીં, મારો ફોટો નહીં મોકલી તો નહીં હાલે. ઈ તો હાલે, પણ અમારે એવું છે બેન, પ્રૂફ વાળું કામ છે અમારું કામ છે. મને ખબર છે તમારું પ્રૂફ વાળું કામ છે, પણ મારી બદનામી થાય એમાં મને એમાં બીક છે. ભલે આવડા મારે નથી પડી, પણ મને તો છે ને ગમે એમ તમારું ઘર છે. બેન ઈ બધી વાત સાચી, પણ તમારા ઘરનો પ્રોબ્લેમ નથી. આ તો બીજા લોકોએ ઉભો કર્યો છે. આ તો બીજા લોકોની બાબતમાં તમારું ઘર બગડે નહીં, તમારું ઘર ભાંગે નહીં, એના માટે તમે ફોન કર્યો. તમારા 2 જણાને કઈ વાંધો નથી, માત્ર ને માત્ર ખાલી જે પ્રોબ્લેમ છે. અને એમ નહીં, ઝઘડા થાય છે 2 જણા, હાલો તો બધા 2 જણા ઘડીકમાં એના હતા એવા ને એવા થઈ જાય છે. એમાં તો બેન લવ મેરેજમાં ઝઘડા થાય. શું કામ કે જે તે સમયે તમે પ્રેમ કર્યો હોય ને, તો એકાબીજા લાલચું આપી હોય ને એકાબીજા વસન દીધા હોય, પછી એનું પાલન ન થાય એટલે ડખા થાય. એવું નથી સર, ડખા અમારે એમ નથી થતા. બીજા દીધે મારે દિલીપ હારે બાતવાનું થઈ જાય. જો એના મમ્મી મારે ન બોલે એટલે મારે એટલી તો કહેવાની ફરજ છે ને, તો મમ્મી મારે નથી બોલતા તો એને એ મને એમ ન કે નથી બોલતા, એનો સ્વભાવ એવો છે. મારા હું છે ને મને 15 દી બોલાવે, 15 દી ન બોલાવે, બસ મારી વાત ન માને. એનો સ્વભાવ એવો હોય ને, તો જેવા માણા એવું જીવતા શીખી જવાનું. કહેવાય કવિ કાક બાપુએ કીધું કે સોડવજો જે પાણીએ સડે નહીતર જિંદગી આખી નડે. એ કવિ કાક કે સોડવજો જે પાણીએ સડે. આપણે સૈણા મગની ડાયરું છે, એ તમે જે સ્ત્રીઓ રાંધો ને ત્યારે એમાં
નર્મદાનું પાણી ને કડક પાણી હોય ને તો જ ઈ પાકે. હા એ સાચી નકરી ડાયર પાકી રે, કાચી રે. સીટીયું ભાડો કુકર ફાટી જાય તો ડાયર નો પાકે. હા હું કામ ઈ પાણીએ સડે નહીં, એમ જે પાણીએ મારા સડતા સસરાએ હોય. છે ને મનસુખભાઈ હારા હાથથી કીધું પછી તું મારા ઘરે સમજાય. એ તો સમજાવવાના બદલે ઈ હામુમાં ધમકાવે છે કે એને તાર મોને તું લીલી કાચ કરી નાખજે. હા, ઈ એનું કારણ છે કે એવી માથાકૂટ થાય તો આ લોકો મેતરિયા હોય ને એટલે તમારા ઘરે ડખા વધે એટલે મેતર કરવા આવે. જો ડખા થાય ને ધૂણમાં બેહો ભુવા રાજ કરે, અને તમે મેતરિયા હોય ઈ ઘર કંકાસ થાય તો મેતરિયા રાજ કરે. આમાં બધા ઠાઠડિયું બાંધવાના માણસો હોય ગામો કાયમ. તમે જોજો કોઈ મરી જાય ને ઠાઠડી બાંધવા વાળા ગામમાં 1-2 જણા હોય, એને બરી કહેવા પડે કેમ નાડા બાંધવાની એને જ ખબર હોય, સાચી વાત છે. કેમ કે એને આખી જિંદગી ઠાઠડિયું બાંધ્યું. ઈ જ કર્યું હોય. હા એટલે ઈ આમાં બધાય સમાજમાં બધાય વ્યક્તિ હોય. હારું કરવા વાળા હોય, લંકા જગાડવા વાળા હોય, કોઈ ઠારવા વાળા હોય, કોઈ બિચારા તમારી દુઃખથી બળવા વાળા હોય. હા એ સાચી હા, વાત. એટલે કાક બાપુએ કીધું કે બાપુ આપ બળ અને પરને વોલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ ખાક. એ સાચી વાત છે. અહીંયા કોક પણ આપણે કેવું જીવવાનું કે તમારી હાહુને કયો સ્વભાવ ગમે છે. જે આપણા તાળા હોય ને ઘરના તાળા, હા હા ઈ તાળું છે ને એમાં ચાવી નાખો, તાળા જેવડી ચાવ્યું ન હોય. જેવડા દરવાજા હોય ને એવડા તાળા ન હોય. હા હા જેવડા બંગલા બનાવો એવડા કમાડિયા નો. સાચી વાત. એમ તાળામાં ચાવી નાની એવી આવે, પણ એના હૃદયમાં ઠેસ મારે ને એટલે ઈ તાળો ખુલી જાય. હા એ સાચી. એમ તમારા ઘરમાં કોનો સ્વભાવ કેવો છે, હારાનો સ્વભાવ કેવો છે, એટલે એની પાસે એવી વાતો કરાય. વાતડિયું વિગતાળિયું બાપુ મારા સસરા છે જણજણ. ને મનસુખભાઈ મારા પપ્પા નથી, પણ મારા પપ્પાને કમી મહેસૂસ નથી થવા દેતા. એવા છે મારા સસરા. પણ મારા ઘરે અમુક ટાઈમે ઝઘડા થાય ને તો મારા હારાથી સહન નથી થતી. એ ડિઝાઇન કરી દે. આપણે આપણા ઘરની વાત બીજાને ગુલામ કરવી જોઈએ, મારું એમ કહેવા. ઈ એનામાં એવી તમે સમજતા ઘર કંકાસ થાય એટલે એમાં શું છે, આપણા કાન રહ્યા ને બીજા જ વીંધે. પારકી માના કાન વીંધે ઘરે ને ઘરે વીંધાય નહીં. દીકરી દીકરાનો સંબંધ કરવો દીકરી પણ એને ન કરાય. પણ ચિત્તની વાત ક્યાં કરાય, તમારો અંગત હોય એને કે આ જે આવી પીનું નો મારો હોય એને વાત કરાય. કે ચોરે ને સરચાઈ સંતની વાતું સંકરાય, ઈ તો કોક વેધું હોય તો કહેવાય. કાંઈ રોડમાં તો રોવા થોડું બેહાય. હા એ સાચી હા વાત. એમ એટલે ઈ જ્યાં કોક આપણો અંગત માણા હોય, દિલની વાતું તો ન્યા કરાય. દર્દી હોવા સમજતું હોય ને. હા તો હવે તમારે રેકોર્ડિંગ સાંભળવું છે તો મોકલો. હા, તમે આ નંબરમાં મને રેકોર્ડિંગ નાખી દો, પછી તમારા ફોટા વગર અમે વાયરલ કરશું. તમારો ફોટો નહીં મારી, ઓકે? મારા ફોટો સર નહીં મોકલતા, નહીં મૂકતા. ના, ફોટો નહીં મોકલી, પણ તમારો ફોટો ખાલી અમારા પાસે પુરાવા માટે મોકલવો પડે. એટલે તમે આમ વાયરલ નહીં કરો મારો ફોટો. ફોટો વાયરલ નહીં કરી, ખાલી રેકોર્ડિંગ જે તમારું જે છે એ રેકોર્ડિંગ વાયરલ કરશું. અને એમાં ઓલા ભાઈને પાછો હજી અમે ફોન કરશું. એનું નામ શું છે? કિશોરભાઈ જાયા. એક કામ કરો પેલા છે ને તમે રેકોર્ડિંગ સાંભળો, પછી તમે એને ફોન કરો, એને કયો કે તમે આવી રીતે. બેન, તમે પેલા મારી વાતને સાંભળી લ્યો. અમારે ઈ મેટર અમારી છે, પેલા તમારી મંજૂરી હોય તો જ અમે આગળ વધી. અમારું કામ હું છે ને તમને પેલા એમ પેલા કહું છું. હા મને ખબર વાયરલ તમે કરવાનું, તો હું તમને કહું ને તમે અમે પેલા તમારી મંજૂરી, પછી અમે ફોન કરી, કેમ કે તમારી મંજૂરી વગર અમારે કોઈ ફોન ન કરવાનો હોય. હા, તમે એ એસ સાચી કયો કે હા આ વાયરલ કરવાની મંજૂરી છે, ફોન કરવાની મંજૂરી છે, આ રેકોર્ડિંગ મોકલું છું, તે પછી જ અમારા કાર્યક્રમ આગળ વધે. મારે એને મારા ઘરના એને મારા પપ્પાની ખોર ઉખાડી કહેવાય ને, મારે એને ખાલી માફી મંગાવી છે બધે નામો. એટલે મારે છે ને ઈ ખાલી તમે તમારું નામ કહો છો એટલે એનું પેન્ટ ઢીલું થઈ જાય છે. ખાલી તમે એને ફોન કરીને એટલું કહેજો રેકોર્ડિંગ સાંભળીને. જો ભાઈ હું મનસુખભાઈ. હીલાબેન, તમારું આખું નામ મને વોટ્સઅપમાં લખીને મોકલો, પછી તમારો ફોટો મોકલો, તમારું આવડું જે ઓલા ભાઈ વાત થઈ ને એનું રેકોર્ડિંગ મોકલો. મને 3 વસ્તુ ખાલી મોકલી દો. પણ એમ નહીં, તમે સાંભળો પેલા મારી વાત. હા તમે ઈ ભાઈને રેકોર્ડિંગ છે ને એમને નહીં પેલા વાયરલ કરી નાખતા. હું ખાવું બેન, તમે પેલા મારી વાત સાંભળો. અમારે મેટર રાખી છે ને ઈ પેલા તમે મને મોકલો. એમ નામ નહીં મોકલી, હું ફોન કરી. તમે હાથે ફોન કરજો, એમ જ કહો છો તમે ફોન કરજો. એને એમ કેજો કે છે ને જો ભાઈ હું મનસુખભાઈ બોલું છું, એને દીકરી કીધું છે. બાપા, તમે મને મારા હું પાત્ર ભજવું છું, ઈ મારું કેવું પાત્ર નક્કી ન હોય. હા એટલે એને ખાલી તમારું નામ પડશે એટલે પછી તમે એને કીધું કે હું વાયરલ કરું રેકોર્ડિંગ. ઈ દીકરી કહે છે વાયરલ કરવાનું. એને ભૂલી જાઓ બેન, એની કોઈ મારે જરૂર નથી. તમે ઈ વાત કાપી નાખો ને. મને ખાલી તમે એને જે તમને જે તમે મને કયો છો ઈ રેકોર્ડિંગ તમારી પાસે છે ઈ મને મોકલો. હા મોકલું. પછી તમે વાયરલ કરો ને તમે મને કહેજો જરાક. આ હું તમારા લિંક નાખી દઈશ, સારું. ઓકે? અને આ નંબર ઉપર તમે મોકલો. હાલો, આ નંબર કોના છે? આ મારો નંબર છે. ઓકે, હાલો મોકલો કાંઈ. સાંભળીને બસ મને કયો. અને મને વોટ્સઅપમાં પાછા લખીને મોકલો. આનું નામ શું છે ફોન કરનારનું, અને તમારે કોની યાર વાત થઈ હતી મને લખીને મોકલો રેકોર્ડિંગ માં. હા કાકા. હા દીકરા, શું કરે છે? ઘરે બેઠો છું. કેમ ઘરે બેઠો છો? રજા છે આજ. વાહ, મજા આવી ગઈ. હવ હવે વાળના સામાન એટલે શું કરવું તો વાડીએ તો ગયો નહીં. ખોટીના કહેવાય નહીં પણ કહું છું. શું કરો કામે તો ઘરે? કામ શું? ક્યાં કામ છે બાજુ?
કામ કાલ મહા આવવાના છે સણવા. આજ તો ઓલા પણ કે એક દિનનું છે પૂરું કરી નાખું. છે. દિવાલ હા દિવાલ થાય પછી ઓલો પ્લાસ્ટર વાળો કાક આવે તો પાવાગઢી. હા શું કરે બધા છોકરા બોકરા? એ તું ગઈ નિશાળે અને બાકી બધા કર્યા. એ તું કાકી એ આ ઘરે છે. ઘરે છો? હા હું ઘરે. ડોશી એમની ગેસ વાડીએ. ડોશી બિચાર વાળી રાખજો તમે. ડોસી કીધું મેં કઈ વાડીએ વાત દુખતો હોય ઘરે રહ્યો તો નથી માનતા. શું કરે બધા નવીનમાં? કાંઈ છે નહીં. એક દિવસનો મેળ આવે? હે એક નો મેળ આવે ના રે ના. તો મરાઈ ગયા ને? હા શાદી કરકે ફસ ગયા યાર. સારું છે નિરાશ છે. એમ હા એવું લાગે ને હા તો મારા વિશાલ ને ફોન કરજે. હા હું એ જ કહું છું કોઈ એમ ઘરે નો હોય ને હા તો એ ધોકો લઈ લેવાનો એને પૈસા લાગી લેવો. આમાં એવું હોય મા બાપ પૈસા લાગે આપડે ધોકો લેવાનો નો હારન તો. એ હાચું. હું આવ્યો પણ તું મળ્યો ને મને. હું હુતો હતો ત્યારે બરોબર. તું તો ઓલ ક્યાં હુતો હતો કાકા ને ઘરે. મેં કોઈ નડું નહીં. ખબર હું તને જગાડો મેં કોઈ નડું નહીં ને એને ક્યાં વયો જાવ હોવા. નવડું વાળા થામા ખોટું બોલમાં ખોટું બોલમાં મને બધી ખબર હોય. વરસાદ છે ને ના ના અહીંયા અંધારું છે બધું વાળું માં. એમ વાદળા છે આયા છાંટાયા હતા સાંજે હા વરસાદ નથી. કઈ અંધારું છે. પેલા અંધારા પણ શું છે ને હા અજવાળું કહી દેજો ધોકો લઈ જાય મૂંઝાતો અમે હા બધાને પહોંચી દો ઇજમે હા એ હાચું. રામ હોય બોલો હોય બધાને પહોંચી જાય. એ વાત ધોકો લેવા ખાલી મજબૂતાઈ રાખ ખાલી. મારો ના પાડે છે. અરે ના ના એવું ન હોય પૈસા લાગશું એમ કારણ પૈસા અમારે લાગવાનું બરાબર. ના પાડે નો મેળાવે આ નો સમજે ને એની જ કરે. અમારા ઘરે એવું જ છે વિશાલ નું બાર શું ખબર છે બેટા પોર પણ બોલાય છે હા પૈસા લાગીશ હા. નો પૈસા લાગે જેવો ફોટા ને લાલ સોળ કરી નાખે પટો પટો હા, ઘમતાઈ. રોડ કાંઠે ઘર છે આખો મતલબ બહાર બેઠો હોય ને દેખાડો થાય એવું થાય. રોજ ની સજમારી વહી જાય ને ત્યાં સુધી હલન ત્યાં સુધી મારવાની જેવું તું મારવાનું જ નહીં. લેવું હોય ને આ તો ખોટું લેવાય. આ તો ભાંગા જેવું નહીં લેવાય. અને કા ગમે પ્લાસ્ટિક ની પાઇપ બાઇપ લેવાય એટલે છે ને સીધું એક વાર તો રમવા બોલાય ને જ્યાં સુધી હું બોલું ને ઘમખાવાય. મેં તારા બાપાને કીધું તારા બાપાને કે દિલો બિચારો કાચો પડે દિલો બિચારો કાચો પડે એ ન હોય. હું સમજણ એક વાર ધમકાઈ ના ખાય માય દેવા પૈસા લાગવું પડે. ગયા છે એમને જોયું આપણે ઉમરડા ને કેતા લીમડે જવાનું. એવું મળા છે દાદા. હા સમજ્યા? પછી ગમે તે લાગુ જ પડશે ના બધા લાગવું પડે. આમ થાય ને લાગવું કે આમ લાગી લેવાનું બરોબર બોલાય ને લાગવું પડે. તો મને ફોન કરી દેજો ભાઈ હું આ પેલા મને ફોન કરવાનો હતો કાકા હાથે બે જાય હોરપાટ બોલાવું છું એટલે હું હાથે બે જાઉં તું હોરપાટ બોલે હાથે બરાબર પૈસા લાગી લે વાર્તા પૂરી થઈ જાય. એવું કરવાનું ડરી નહીં રહેવું. કેટલાક ડરી જશે ક્યાં હોય બીજો આખી જિંદગી બેવું આપણે એમ થાય કે હાલ્યા રાખે છે ને આમ નામ કરાય ને નહીં હાંકર એવું હાંકીને તો પછી મા બાપે જતા તમે હેરાન થાવ. હું જાઉં ને મારા છોકરા રીત કહું છું વિચારીને કાલે આશીષ ના આવે રીત કહીશ તમારે ઘણું કઈ નાખવાનું ભાઈ બેઠા છે. હા ક્યારેક ફોન તો કરતો બેટા. ફોન કાકા કામ હું આખો જઈને સાંજ આવીને ઘડીક ફોન ગેમ બેમ રમું ફોન માં. ભાઈ જવાનું વાળો નથી એમ ને બહાર તો કઈ જતો નથી હું કઈ ખાઈ માહિતી થાય ફોન નગરા વાયા કરી કરે જ મેં કરીને કરી રહો તો. એને કે તાર બાપો કઈ બેવડો હતો કઈ એ ક્યાં સુધર હતો કઈ એમ કેવાય ને તાર આપડે શું કેવું પછી એમ બેવડા જ નથી કઈ. એટલે જો દીકરી જ છે અમારી તમ તારે તારી દીકરી જ કહેવાય માણસ પેટના હોય ને તો. પણ આ તો શું છે પછી હું દીકરી થઈને ન રહે તો શું કરવાનું એ હાચું. એમ આપણે દીકરીને બળદું આપીએ છીએ બરાબર દીકરી ન થવું હોય તેને શું કરવાનું એમ. એટલે મા બાપ એમ ટૂંકા પડે છે કે છોકરાને એમ થાય ખમે છે અને એક વાર તમે ખબર પડે એવો બોલાય ને રામા ધનાના બધા ભલે પૈસા લાગુ પડે સદનાને ભલ લાગુ પડે કલ્યાને ભલ લાગુ પડે એવી મારી જાય ને તો લીલી ખાસ થઈ જાય મારી જાય બે દી હું જેલમાં જાય બસ હું કઈ ન્યા કીધું ઓછી ન મારતો ભલે ને હલન બોલે તે મારી જાય. ખાવા વાળી બધી મજા કરે.
દાંત નથી કાઢતો એ જગત ગૌ પાછો હા હા એ હાલો હાલો હા બોલો હું કિશોરભાઈ મજામાં હા મજામાં બોલો શું છે તબિયત પાણી બસ સારા બોલો બોલો કિશોરભાઈ ચૌહાણ બોલો ને હા બોલો હા મનસુખભાઈ બોલું હા બોલો ને સાહેબ મજામાં મજામાં મેં કીધું બોલા સમાધાન બારામાં એક તમારા ભલામણ હતી એટલે તમારી યારે થોડુંક વાત કરવાની હતી કેમ બોલો ને ઓલા ભાઈ દિલીપભાઈ છે ને દિલીપભાઈ ચૌહાણ હા એને કઈક થોડીક માથાકૂટ હાલે છે એટલે હું છું બોલો હે શું કરું બોલો હું થયું હું કહું બોલો સમાધાનમાં એટલે એને થોડુંક બે જણા માથાકૂટ હતી તો એ કે અમે વાત કરી હતી તમારું નામ દીધું કે એને અમે ભલામણ કરી હતી એમાં એવું કઈ નતું મનસુખભાઈ હા દિલીપભાઈ મારો ભત્રીજો જેવો છે હા પછી માથા ઉપર હાલ દીધી આપણને કઈ બહુ ખબર હતી અને આજકાલ ને પરિણામ કીધું હાલત છે એને પછી આ છોકરો દારૂ પીએ ના ના ઠીક દારૂ જ પીધો પણ માતા શેમાંથી બે જણા શેમાંથી માથાકૂટ હાલે એ તો પહેલાથી પરિણામ કીધું હાલે છે બે ને પરિણામ લગ્ન કર્યા હતા એ તો કઈક લવ મેરેજ હતા ને આ એ મેરેજ લવ મેરેજ નતા પણ લગ્ન કર્યા હતા એને હા પણ લવ મેરેજ પેલા તો લવ મેરેજ હતા ના લવ મેરેજ કરવા નતા પણ પછી હમ સમાધાન તો લગ્ન કર્યા હા પણ એટલે એને લવ મેરેજ જ કહેવાય ને ઈ તો એ બે નક્કી કર્યું ને પછી સમાજ વિશે પરણાવી દીધા આ ભાઈ એવું કાંઈ છે એને હા એમાં હવે મારે જે કાલ હું વાત કરતો હતો એમાં મારે બોલે વધારે પડતું હા છોકરો થાય એટલે સમજો ને છોકરાને આપણે ગમે કહેતા હોય હા કે આપણને કઈ ખબર તો ન હોય એના ફોનમાં રેકોર્ડિંગ થાય છે ને આવું છે ને તેવું છે ને આવું છોકરા એટલે બધું આવું થોડું હોય કે મેં આવું મજાક બધી મજાક કરી બધી ન કહેવું બધું કીધું એને કે એને એક ફોન કર્યો મૂકીને વાડી ગયો છે ત્યારે કરી નાખ્યો ફોન જોયો રેકોર્ડિંગ સાંભળ્યું એમાં 2 દિવસ છે માથાકૂટ હાલે છે એવું છે ઠીક એટલે એમાં ઈ રેકોર્ડિંગમાં તો ખાલી એવી વાત કરો છો તમે કે છોકરી હલન ત્યાં લગન મારવી લીલી કાસ થઈ જાય ને તો ભલે બાકી હલ ત્યાં લગન મારવી એટલે એવું નથી પણ હવે બહુ એનું બહુ 3 વર્ષ છે એટલું હેરાન એટલું કરે છે તો દાદામાં બોલાઈ ગયું આપણે બીજું શું હોય ઘરનામાં તો બહાર ના તો કાંઈ છે નહીં વાત ઘરના છે કાંઈ કોઈ દીકરી મારી આપણે થોડા રાજી હોય પણ એ હવે કદાચ ઈ છોકરો પાત્ર ભેજવું હોય તો એ તો મારે જ ને હું તમે કરો ના છોકરો એવો છે જ નહીં મારે એવો છોકરો આ હોવાળો છે મારે એવું નથી તો પછી સલાહ મુકામ દીધી હવે મારે એ બોલાય ગયું સલાહ દેવાય ગઈ મારે એવું ન હોય તો કેવાની જરૂર ક્યાં વાત હા છે હવે આપણો છોકરો આપણે છોકરા કેવી છોકરો થોડા કરવા માંડે અને આપણો છોકરો કોઈ દીકરી મારી થોડો સારું લાગે આ તમારી દીકરી જ ગણાય ને આ દીકરી જ ગણાય ને આપણી દીકરી જે ખાય હોય કદાચ એ સમયે મારે થોડું સારું લાગે એમ આ તો બધું ખાલી મજા કરતા જાય ને હવે આ રેકોર્ડિંગ વાયરલ કર્યું ને એકાબીજાને વાંચવું ના ત્યાં એમ કીધા માથા ઉઠવું બીજું કાંઈ છે નહીં પણ એ વાત એમાં મજાક જેવી વાત નથી સિરિયસ વાત છે હા પણ મેં સિરિયસમાં હું હતું મારે બોલાય મજાક કહું છું ને એમાં મજાક નથી તમે જે સલાહ દો છો ને એ સિરિયસ છે હા છે વાત સમજાય તમે છે વાત સિરિયસ બરાબર એને છે. કહો છો કે આ રોજની ફિલ્મ મટી જાય એકવાર કઈ હલ ત્યાં લગન માર ને એમ ત્યાં લગન લીલી કાચ થઈ જવી જોઈએ અને લાકડી જ નહીં મારવાની બંબુડું પ્લાસ્ટિક નું લેવાય એવું વાત એટલે સાચી બધી. ફ્રેક્ચર નો થાય અને ક્યાંય દવાખાનામાં નો આવે અને એવું તમે કયો છો એ વાત તમારી બધી સાચી છે હું માનું છું હું બોલી ગયો છું આવીશમાં આવીને એવું તો મારે ના, તમે આવેશમાં નથી આમાં તમે નોર્મલ વાત કરો તમે આવેશમાં નોર્મલ નથી એમ નથી પણ એમાં એવું છે 2 વર્ષ ત્યાં માથા ઉડા અલગ ને એટલે મારથી બોલાઈ ગયું છે કે દારૂ હું આ પાડું છું. હું ક્યાં ના પાડું? બે વર્ષથી માથાકૂટ હાલતી હોય તો એકાબીજાને જુદું પડી જવાય એમને છોકરા એમને આ 2 વર્ષ છે એમ પૂછજો હોવ ને એ જે કોઈ તમને કીધું હશે ફોન કરીને કહેજો કોઈ કે તમારી દીકરીમાં હાથું પડ્યો કોઈ આખું ઘર એના પૈયા લાગે છે કાંઈ નહીં એક દી નહીં રોજ મારે તો આજ મને તમે અટાણ ફોન મેં તમને કર્યો છે કદાચ તમે મને ફોન કર્યો હોય હા. તો અમુક ને ઘરે 5 10 વર્ષથી કંકાસ ઝીણો હાલતો હોય એ મારા ઘરમાં તો ન અને આવડે કંકાસ એના માટે હાલતો હોય કા છોકરીની ભાષા ખુલી ગઈ હોય તોય બેફામ બોલતી હોય તોય કંકાસ થાય એટલે આ મારથી બોલાઈ ગયું છે હું કહું છું બેફામ બોલાઈ ગયું છે મારથી એ ગલત બેફામ છે, જ બોલાય. શબ્દ બોલાય જ બેફામે નહીં. તમે નોર્મલ વાત કરો શું કરે એ તારી શબ્દ માં? માંથી બોલાય જ નહીં છોકરો હોય તો ન બોલાય ને બીજા હોય તો આવું શબ્દ ન કહેવાય હવે કહેવાય ગયું આવું શું કરું બોલો તમે કેમ કરું પણ એમાં મને અમે તમે આનો રસ્તો અને હવે તમે કીધું સમાધાન થવાનો એ વસલો રસ્તો કાઢી દો એટલે સમાધાન જો બસ એટલે વચલો રસ્તો તમે આ છોકરાને ને એને પણ આવી સલામત શું થાય કે ઈ કંકાસ વધી જાય એ તો મને એ વાત થાય છે તમારી મનસુખભાઈ તમારે પાસે પાડો છે છોકરાને કહેવાય કે ભાઈ તારી ભૂલ હોય કે છોકરીની ભૂલ હોય તો લાય મને અને હામાં બેહાડો સાંભળો હામાં બેહાડો તો ઈ તો હામાં ની ભૂલ હોય ઈ તો હામાં છોકરાને બેહાડો એટલે દૂધ નું દૂધ ને પાણી નું પાણી
હા એ તો બરાબર છે. આવું એનું કારણ છે હું આવું કહેવા માંગતો ન હોઉં, એમાંથી કહેવાય ગયું છે. ઈ તમે સમજતા કી તો કહેવાય ગયું અટાણે. આ તો શું છે કે અત્યારે જો અટાણનો જમાનો છે ને ભાઈ, ઈ રેકોર્ડિંગ નો જમાનો છે. હા અત્યારે તમે કાંઈ કોઈ ફાંગરાઈ પેલા કરતા હતા ને ધર્મમાં તો હાલતું હતું ને દેવમાં હા એ બધું ખોટું. ઈ બધું વયું ગયું. હવે કઈ દેવ બસાવે નહીં, હવે હા. કોઈ ભગવાન બસાવે નહીં. અટાણે તો મોબાઈલ થી બસો તો થાય. દેવ ને જ્ઞાન હું અત્યારે માનતો જ નથી. હું એ બધું જો ખોટું માનું છું. માતાજી એવું નથી. મેલડી માંથી બસી જાઓ, હા. પણ સાવણ માંથી કાયદેકી- બસી જાઓ. જો, બધી દેવી દેવતા પાસા કર્યો, હડિયાગરી બોડીઓ ખીમડીઓ કાંઈ કોઈ કરી નહીં લે, પણ હા. મોબાઈલ માંથી સટકી નહીં શકો. મને ખબર છે આની અંદર હું થાય ને આ રિલાયન્સ નો પાસા કર્યો છે ધીરુભાઈ અંબાણી. મનસુખભાઈ, હો. આમાં તો મને ખબર છે આનું પરિણામ શું આવે ઈ. મારી માથે હું થાય બે દિવસ હું ગભરાઈને છું. તારું મારે આનો જવાબ હું દેવો અને આનું કેમ મારે ઓલું શું કરવું. મેં મારા ભાઈને ફોન કર્યો હતો, આપણે દિલીપના બાપાને, રાઘવભાઈ. રઘુભાઈ. હા રઘુભાઈ હું ત્યાં આવું અને આપણાનું પાર પાડી દેવી અને મારે ત્યાં બોલાઈ ગયું છે. એને મને બહુ ખસકાયો છે કે રઘુભાઈ તું પ્રમાણે મારો ભાઈ છે ને તો મેં કીધું, બાકી બોલાઈ ગયું તો શું કરું. હવે મારે કઈ રીતે મારું પાછું વાળવું તેમ કહેતા હું દેહમાં આવું અને આપણા હારે બેન સમાધાન કરી. એટલે તમે ક્યાં રહ્યો છો? હું તો હાલ સુરત છું. એટલે આમ સુરત જ રહેવા વી ગયા છો કયા? આ સુરત રહેવા આવ્યો ગયો છું. ગામના નીચે હું લગભગ 5-10 વર્ષ થયા. સારું કર્યું સુરત રહેવા વી ગયા, નકર આ તેમ કેટલે ને ઘર ભાંગે. ના બાપા એવું મારા. નથી. હું એવો માણસ નથી. આ તમારું રેકોર્ડિંગ ને તમે જો તમારી 7-8 છોકરા સલાહ લઈને તે બધાને પિતૃ પાવા પડે, કેમ કે આ ઘર હાલે નહીં. વાત સાચી છે. મારે એમ કહેવાનું, આનું મેં કીધું મારે કઈ રીતે પાછું વાળવું, હું કોને કહું આ બધું સમાધાન થાય. હું એમ 2 દિવસે મૂંઝાણો બોલો, બહાર નથી નીકળે તો કોને કેમ જવાબ દેવો. વાત સાચી છે, પણ હવે એમાં એવું થાય બોલાઈ ગયું તો એનું શું કરવું. હવે વાત મને ખબર છે ન બોલાય એવું આપણે કોઈ પણ ના છોકરાને આપણા મારા ખુદના છોકરાને સલાહ ન દેવાય. મારા પેટ ન હોય તો સાંભળો, અત્યારનું કેવું છે ખબર છે, અટાણે જે મારવાની સલાહ લઈને ઈ એક કાયદા વિરુદ્ધ ની સાંભળી ગયો. હા, મને ખબર છે ને. તમારે તમારી દીકરી કે અમારા ઘરે હોય કે અમારી દીકરી તમારા ઘરે હોય, એકાબીજે ન ફાવે અને ન ભળતું હોય તો કોઈને મારામારી કરવા પહેલા પોલીસ ને જાણ કરાય. સાંભળી ગયો. પછી તેમ છતાંય કદાચ ન હોય તો એના પરિવારને બોલાવી અને કહેવાય ભાઈ જો આ તમારી દીકરીની ભૂલ છે, 5 માણસો કહે અને આની ભૂલ સુધારીને એકાબીજાનું રડે પડે એવું કરો. પણ લવ મેરેજ સક્સેસ નથી. હું તમારા વિડિયા હજારો જઈ છોકરીનો ફોન આવ્યો હતો ને ઈલાનો, આ છોકરીનું નામ ઈલા છે ને, હા ઈલું આ ઈલુ નો ફોન આવ્યો ને તો મેં ઈલુ ને કીધું કે બા આ લવ મેરેજ સક્સેસ નથી હોતા. આ કેમ કે તમે એકાબીજા પ્રેમ એટલે કોકનો મોહીન પ્રેમ કરવો, હા ઈ નથી. તમે સમજી ગયા? હા મોહિલ પ્રેમ લાંબો હાલતો નથી, નો સક્સેસ છે. અરે સમાજની અંદર મોઢું ન દેખાડવા બધાની દીકરીઓના ટોટલ ને ઈ મેસેજ આપી છે કે તમારા મા બાપ કે ન્યા લગ્ન કરજો, આનું ફળ આવું જ મળે. અટાણા ઈનું જે ભોગવી રહી હોય ને તો ઈ એના પરિવારની ઉપરવટ થઈને લગ્ન કર્યા એટલે ભોગવી રહી. એ તો આખો પરિવારનો આત્મા ધોવાણો હોય તેથી એટલે હકે ને અહીંયા સમજ્યા. જો એ છોકરી સાંભળો, એ છોકરી ભાઈ જો હમણાં એક વરરાજાને પરણાવીને જતા હતા ને, એટલે ઈ છોકરીને વળાવતા હતા એટલે એનો પરિવાર તો રોતો હોય, હા એટલે એના ઘરવાળા બધા રોતા હતા એટલે વરરાજો પોક મૂકીને રોવા માંડ્યો. હા એટલે ઓલે કીધું ભાઈ તું સાનો રહી જા, તને શેનું દુઃખ છે? ઈ કે મને તમારું કઈનું નથી. એટલે ઓલે બધે સાનો રહી ગયો, તું કઈ અમારા દીકરી વરાવીએ છે એટલે રોય છે, તું હું કામ રોય છે? ઈ કે એના બાપની નો થઈ મારી છે નહીં થાય. પણ મનસુખભાઈ મારા ક્લિપ આવી છે છોકરીનામાં એ મોકલી છે. હવે હું મારા છોકરાને મોઢું દેખાડું સમાજની અંદર મારે શું બતાવવા વાયરલ થયું હોય તો આ તો હજી અમારા પર્સનલી બધા એક વ્યક્તિગત ઘરે છે બરાબર. તમે હમણાં યુટ્યુબમાં ચડાવો તો મારી શું હાલત થાય? ના એટલે યુટ્યુબમાં અમે સારી રીતે ચડાવીશું, સમાધાન માટે. અમે કોઈ ખરાબ રીતે નહીં ચડાવી, કેમ કે અમારો એવો કોઈનો વિષય નથી કે અમે કોઈને નીચા પાડી દેવા, કોઈને ઢહડી નાખવા. એટલે હું એ તો રઘુભાઈને 2-3 ફોન કર્યો, રઘુભાઈ સમાધાન થયું કરો અને મારા ભૂલ થઈ અમે અત્યારે તમને સાંભળો, જો મેં તમને ફોન કર્યો ને ઈ સમાધાન માટેનો ફોન કર્યો છે, કોઈ તમને નીચા દેખાડવા માટે ફોન નથી કર્યો ભાઈ. અરે ઈ છોડ્યું રે ને ઈલુની 2 બહેનો, હા ઈ 2 હકી બહેનો છે, દેરાણી જેઠાણી. અને ઈ તો તમે ઈ તો એમ જ હોય. છોકરો ન્યા કણ જાતો આવતો હોય નીમાંથી આ ગ્રીલ નાખી હોય. એને એ લોકો ગામડે રહેતા હતા, અહીંયા સુરત રહેતા હતા, એના બાપ 2 ગામડે રહેતા રાઘુભાઈ ની. હા 1 વર્ષ સુધી 2.5 વાળા રૂમ આવી ને એને પૂછજો કે 1.5-2 વર્ષ સુધી કાકા તમારા ઘરે આવ્યા હતા, કોણ કે ઈલું પૂછજો તમે તો કાકા કોઈ દી ગેર શબ્દ બોલ્યો તો છોકરાને ખીજાતા હતા. તમારો કોઈ વાંક નથી, પણ તમે ખાલી કીધું ને લીલી કાસ કરી નાખવી એટલું જ વાત છે. મારી ભૂલ છે, હું સ્વીકારું છું મારી ભૂલ છે, આવું ન કહેવાય મારે. કહેવાય ગયું કાયદેકી ભૂલ છે. અને પાછું તમે બળિયાની સલાહ ના પાડી, ભાઈ બળિયો નહીં મારો ને પ્લાસ્ટિક બબડું લઈ લેવાનું એટલે કઈ ભાગે ન મારે. મારા ઘરે હોવો છે બંને ખબર હોય
કેમ રાખવી છે કેમ રખાય. તમારા ઘરનું ન બગાડો. આ તો નહીં મારા ઘરે વહુ છે બૈરું છે આ બરાબર, તો માર ખાઈ તો મેં માર્યું હોય તો મારા ઘરે જરા 5 વર્ષ ક્યાં પૂછ્યું આ તમે સલાહ દીધી ને ઈ જે લંકા લાગે દી નાખે. એ મને બરાબર મને એને એનું પૂછ્યો તમે કે તમે એના ઘરે વહુ છે રોજ ઈવડે મારતા હોય બળિયા, તો એ હોય 5 વર્ષ તમારા ઘરે આ સલાહ દ્યો તો ઈ તમે નહીં રૂમાડો લેવડાવો ને માથા પૂછડું લે બા. કોઈના ઘરે મનસુખભાઈ સલાહ ન દેવાય. હવે છોકરો હતો ને હું આ તો તમને કહું ને તો હમણાં યુટ્યુબ તમે કઈ મૂક્યું હોય ને મને ખરાબ લાગે, હું તો હું કાંટો પાણી કરું છું તમને કહું ઠીક ઠીક એટલે પીધેલમાં બોલાઈ ગયું. એટલે હવે એમ બોલાઈ ગયું મેં પિતા. હા સમજાઈ ગયું બસ. તો કાંઈ વાંધો તો ઈ આ ઓડિયો ની કોઈ કિંમત નહોતી. એનું કારણ છે કે તમે સભાન અવસ્થામાં નહોતા, બેભાન અવસ્થામાં બોલાઈ. એટલે પીતો તો ને એના કે મારે બોલાઈ ગયું તમને એટલે ખોટું કહું છું કોર્ટમાં ને. નિર્દોષ છૂટી જાવ. તમે સમજી ગયા વાત ને? કેમ કે આ હવે ના, એવું નથી હકીકત માંથી હું દૂરો બધી રામ જાણ હું છું, કોઈ પીતો નથી રાત સિવાય, અને ગરદીમાં કાંઈ મારે બપોરે પીવાઈ ગયો ના બોલાઈ ગયો અને આ બગડા હટો બોલ્યો મારી માં તો માછલા ધોવા કરવું શું મારે બરાબર બરાબર. બોલો. એટલે આ હવે ઈ મારે ખબર નથી એમાં એવું કરવાનું. તો તમે આ લીધું ની દેશી માલ છે. ના ના હા, કેમ કે દેશી છે ને, મનસુખભાઈ દેશી નહોતું, જે હોય તે હવે. તમે સાંભળો. હું એવો માણસ નથી મનસુખભાઈ, હકીકત છે. કિશોરભાઈ હું તો તમારા ડાયરામાં આવેલો છું. અરે એમ મારા બાપા અમે તમારા તમને હું વિરોધી નથી. યુટ્યુબમાં એ જોઉં છું, મને નહીં ભાન હોય. એ બાપા અમે તમારા કોઈના વિરોધી નથી બાપા. હું અંધશ્રદ્ધા નથી માનતો, મને નહીં ભાન હોય, પણ મારથી રામચંદ્ર પિતા કેમ બોલાઈ ગયું ખબર નહીં, ભાન નહીં. ઈ બસ આ રીતે થોડુંક. પણ એમાં એવું છે, તમે આખી માલ લેતી વખતે સાંજે 5 વાગ્યા પછી ઉગમણા મોઢે બેહી અને ડુંગળી ડાળિયા સાંભળી ગયો તમે એટલે તમારા ક્યાંય વિવાદ નહીં થાય. સાંભળો તમે. પછી ડુંગળી ડાળિયા અને એમાં ધીમા ધીમા પેક લેવાના. જો પવનની ફટકી આવતી હોય અને કદાચ તમને એવું લાગે કે સેજ ગાયરું બોલવાની સંભાવના દેખાય છે તો બંધ કરી દેવાનું. હું પહેલા પ્રથમ મનસુખભાઈ પહેલા પ્રથમ હું છે ને એવું કરું ને હું ફોન કોઈને ઉપાડતો નથી ને ફોન કોઈને કરતો નથી. પછી તમે સાંભળો કિશોરભાઈ please મારી વાત સાંભળો. તમે 2 મિનિટ ખાલી, હવે આપણે લાંબુ નથી. હા બોલો. પછી તમને એવું લાગે કે આ પીધા પછી છે જ ગાયરું દેવાની સંભાવના અને આપણું જે ચહેરાનો મરોડ બદલાણો છે તો આપણે ત્યાંથી બંધ કરી દેવાનું. પછી નંબર બીજો, જો દેશી હોય તો એમાં 35% આલ્કોહોલ આવે, એટલે એને એટલું બધું નહીં લેવાનું. જો ઇંગ્લિશ દારૂ હોય ને ઊંચી બ્રાન્ડ હોય કે વોડકા છે ઈ જો કોઈ હોય તો ઈ તમે ઈ છે ને ઈ ગાયરું બોલવાની સંભાવના રહે, કેમ કે ઈની કંપની ઊંચી આવે. તો હું મનસુખભાઈ આવું કરતો નથી. મારા રામ જાણ મારી કથન આવી છે ને તો મારા છોકરાને મારા છોકરા મને હાલ કરે બહુ હચકાયો ખબર. હવે પૂરું થઈ હું સમજી ગયા કે એટલે તમારો વાંક નથી. મૂળ માત્ર ને માત્ર આ થોડુંક દિવસનો સાટો પાણીની હિસાબે થોડુંક આ થઈ ગયું. સમજો મનસુખભાઈ, ધર્મ સ્વાગન છે, ખોટું નહીં બોલવું. હું બાબા સાહેબ ને માનવા વાળો માણસ છું. બાબા સાહેબ એમાં એવું જો ભાઈ તમે સાંભળો, દારૂની મહેફિલો કરતા બાબા સાહેબ આમાં બાબા સાહેબ ની વાત જ ન કરે. એનું કારણ તમને કહું, બાબા સાહેબ ને માનવા વાળો દારૂ નો પી, દારૂ પીતો બાબા સાહેબ માનવા. સાંભળો તમે બે ધારી તલવાર માં નહીં હાલો, એમાં હું તમને એમાં નહીં. હું મેં કઈ એવું જ નક્કી કર્યું બહાર આવ્યું ને પછી હવે આપણે દારૂ એ અટાણ તમે હવે મૂકી જ દેવો. એનું કારણ છે આ તમારો જે કઈ ગધેડો થયો ને ઈ થવા ન દે. એનું કારણ છે કે મેલી દે મદિરા માનવી તને પાવનું પડે જા પેટમાં તું તરત બાંધવા તૈયાર. એલા દારૂ મેલીને દૂધડા પીજો બાપુ, તું દારૂ મેકીને દૂધડા પીજો બાપુ. એ તને પાવનું પડે જા પેટમાં તું તરત બાંધવા. અંકિતભાઈ ના સ્વરમાં અમે દારૂનું છે, મધરો દારૂડો મેલી દે. તારું કુટુંબ કર્યું છે તે બરબાદ, મધરો દારૂડો તું મેલી દે. તારા ભાઈઓ કુટુંબ માંથી તું થઈ જાય બરબાદ, મધરો દારૂડો તું મેલી દે. અંકિતભાઈ ના સ્વરમાં છે. હમણાં થોડા દિન ની અંદર અમારો આલ્બમ રજૂ થાય છે જેની અંદર હું તમારી કોઈને દારૂડિયો બનવાનો છું. મનસુખભાઈ મેં મારી થોડી ઘોડે રાખી પણ મારા ગાડી એવું રામરાણા કેમ બોલાવજો મને ભાન નથી રહી. એમાં એવું છે પણ થોડી ઘોડે બે રાખી પૂછ્યું મને હીરો પૂછી જોજો કાકા તારા કેમ રાખતા હતા. અરે ઈ તો તમે હજી રાખ્યો એનું કારણ છે. તમારે કદાચ તમારે નો માનો ને એટલી મને માનતી બે છોડી બોલો તમે સમજતા નથી. તોય આવું બોલાય ગયું મારે. આ કહુંબો લેવો ને એ આપણું કામ નથી. આ રાજા મહારાજા લેતા કહુંબો લે ને એટલે પછી કોઈને તમે કહો 10 વીઘા જમીન લખી દે, કોઈને બાપુ છે ને રસ્તો આપી દે, રોડ કાઢી દે, પછી ગરીબ માણસ હોય દાન દઈ દે. આપણે ખાવા ખીચડી ને કહુંબા કાઢીએ ને આપણે મરાઈ જઈએ. એટલે ધડવાડા વે જાય કહુંબા ને આપણે એટલે શું જ જાય એટલે જાય થોડીક થઈ જેવી જેવી. તમારા ઘરનો વે જાય એમ નથી તો આ દારૂમાં રજવાડા વે જાય બરાબર. તો આપડા શું છે એમાં નથી ગયા. રાજા રજવાડું એમાં નથી. એ તો અતણ બંધારણ આવ્યું ને એટલે બધે સ્વેચ્છાએ આપી દીધું. ઈ કઈ મેટર જ નથી. આપણે ઈ મેટર માં પડવાનું નથી. આ તો ખાલી તમને વાત કરી કે કહુંબો કાઢવો ઈ જેની પાસે હોય માલ મિલકત રાજાપાટ હોય ઈ બધા કરતા આપણું કામ નથી. આ જે પી જાય ને ઈ કઈક દાન કરી દે, ગરીબ માણસ ઘઉં લઈ દે, તેલ ના ડબ્બા લઈ દે. આ કોક ના માણી ના એવું નહીં. હા અત્યારે મારે હું જાણો છું નીકળવું ને બહુ મુશ્કેલ છે. તમે એને ફોન કરો
હવે કોઈ ફોન ન કરો ને અટણ આ તમારું સમાધાન થઈ ગયું. હું મૂકી દઉં છું ઓડિયો કે ભાઈ કિશોરભાઈ સાથે વાત થઈ ગઈ અને ઈલુબેન હારે વાત થઈ ગઈ અને તમારું જે કઈ રેકોર્ડિંગ હતું એમાં એકાબીજાનું સુખદ સમાધાન થાય છે. પણ એકાબીજાના વ્યક્તિગત મોકલજો મનસુખભાઈ, યુટ્યુબમાં મોકલશો તો મરાઈ જાય છે. ના ના આ યુટ્યુબ માં જ આવે કેમ કે અમારું સીધા અમારા બધા યુટ્યુબ માં પણ સમાધાન નું મૂકશું અમે કે કિશોરભાઈ હારે વાત થઈ ગઈ અને સુખદ સમાધાન થાય છે અને હવે એકાબીજા આવી કોઈને ભલામણ ન કરતા એવી હું તમને એવું એટલે હું ગયો નથી માણા પણ મારા તમે આખી વાત હાલો સાંભળીએ તમારું. હવે કદાચ આવડો આ ઈલુ નો ઘરવાળો રહ્યો એ કદાચ સાટો પાણી કરતો હોય તો એ કદાચ બળિયો લઈને છોટી ગયો ને લીલી કાસ કરી નાખી હોત તો એ કદાચ કે ભાઈ મને ખબર રહી નથી. આ તો પછી મારા કાકાએ કીધું બે હારી હારે થોડું થોડું લાઈટ લેતા હતા. લાઈટ માં ખબર પડે ને થોડોક પ્યાલી વધી ગઈ. કઈ વાંધો નહીં. હાલો હા જય દેશી મહાદેવ. ભીમ બાપા જઈ મહાદેવ યાદ લેવા એટલે આ મૂળ તો કોથરીમાં જ પીતા હતા ને. જય ભીમ બોલો ભાઈ જવાની બધી હું જય ભીમ નો બોલું. દારૂ પીતા હોય ને તઈ જય ભીમ નો બોલે. આપણે અટાણે કોને કાઢ ને નિમે લઈ લઈને પીવો જ નથી દારૂ. દારૂ જો પીવો તમે આજે આ તમને મોકો ચાન્સ આપી છે કે તમે આજથી દારૂ મૂકી દો એવા સોગંદ ખાઈ લ્યો. હાલો એમાં આજનું કે તમે તો ગયે કાલથી મૂકી દીધો. એમ નહીં. આજથી અટાણે મનસુખ ગોવિંદ નો ફોન આવ્યો અને કયો કે હું આજે સોગંદ ખાઈને કહું છું કે આજથી હું દારૂ નહીં પીવું. હાલો કયો હું આજથી દારૂ નહીં પીવો. હું તમારા જ્યાં પગાર મશે મને હું પગે ગઈશ ને ન્યાય તમને જાહેરમાં ગઈ. હા હું આજે હું કહું બોલું એટલું. હાલો હું બોલું એટલું બોલો. હા બોલો હું બોલું બોલો. આજે હું પ્રતિજ્ઞા લઉં છું. આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે મનસુખભાઈ રાઠોડ ના ફોન થી હવે જિંદગીમાં હવે હું દારૂ ક્યારે દારૂ નહીં પીવું. ઓકે ઓકે હાલો હાલો જય ભીમ. હવે જય ભીમ. હાલો હા બોલો. હા ઈ કિશોરભાઈ હારે પાછી વાત થઈ મારે. હું એટલે ઈ આ બધી વાત કરતા હતા. ઈ તો કે ઈ બે જણાને તો પૈણા તેદું નો ડખો હાલે છે. કાંઈ ડખો હાલતો નથી સર. એ મેં તમને કીધું મને પીસીઓડી પ્રોબ્લેમ છે. પીસીઓડી પ્રોબ્લેમમાં અમુક વસ્તુ છે ને હોર્મોન ચેન્જ થાય અંદર એટલે મગજ ઉપર આપણે ગુસ્સો આવે, ચીડચીડિયા તો આપણો સ્વભાવ થઈ જાય. પછી હું હતું એને થઈ જાવ મારા ઘરવાળાને મને હું ન કહું કોને કહું કે મને આ વસ્તુ થાય છે. એ મને દવાખાને લઈ જાય છે, નથી લઈ જતા એમ નહીં. કાંઈ વાંધો નહીં. હવે સીડસીડીયો સ્વભાવ રહ્યો ને એમાં થોડો ફેર લઈ લેવાનો છે. હા આ સીડસીડીયા સ્વભાવમાં હું થાય કે આમાં કંઈક આમાં પછી બીજું ડખા મોટા થઈ જાય એટલે એવું નહીં કરવાનું. સીડસીડીયો સ્વભાવ રહ્યો ને એમાં ફેરફાર પાડી નાખો એટલે બીજો બધે ઘણા રોગ ઘટી જાય. નકર આ રોગમાં છે ને બીજા રોગ ઘણા વધી જાય. કેમ કે આ જેઠાણીના હાહુના હારાના ઘરવાળાના ઈ તો કઈ જશે પૈણા તેતું ના બાધે. તમે ક્યાં એવા અમારા ઘરનો વહીવટ કરો છો પવન? એ જોવા આવે છે અમારા ઘરે, અમારા ઘરે રહે છે, એ સુરત રહે છે, અમે દેહમાં રહીએ છીએ. આપણે ઈ સુરત તમને ખબર છે? ઈ તો એમ કેતા તમે હમણાં સુરત ગયા છે, પેલા ત્યાં જાળિયા રહેતા. હમણાં એટલે વરસ થવા આવ્યું, દેહમાં આવ્યા ને વરસ થઈ ગયું અમે દેહમાં આવ્યા ને. પણ એમાં એવું થઈ ગયું એની બિચારાની ભૂલ શું થઈ ગઈ, રાતે પીએ છે ને આને દિવસનું પીવાઈ ગયું. પણ પીવાઈ ગયું હોય તો ભલે પીવાઈ ગયું. એને મારા ઘરવાળાને ફોન કર્યો, ભલે કર્યો. હું એમ કહું ભલે મને મારવાની ધમકી આપી, પણ છે ને મારા પપ્પાનું અપમાન કર્યું. એને મારા પપ્પા જીવતા છે. એમાં થઈ ગયું હોય તો હવે ન્યા ઈ ક્યાં કાંઈ એમાં બીજું છે ને ઈ ક્યાં પૂરા હતા વ્યા ગયા એનું અપમાન. હારું હું બધું ભૂલી જાઉં છું, બસ માફ કરી દીધા મેં. જો ઈલું મારી વાત સાંભળ, આપણે ઘર બાંધવામાં એક વેણ ને એક શબ્દ ને યાદ રાખવા. જે હાંજે વાત થઈ હતી ને ભૂલી જવાનું. જો જીવન જીવવું હોય તો ઠામડે માંથી બાટવું, મોઢું ચડાવીને રખડવું, મોગરા ચડાવીને રખડવું, મોઢેમાં તો ખોજા ચડી જાય, એકાબીજાને બોલાવવા નહીં, ચીડિયો સ્વભાવ કરવો, એકાબીજાને વિવાદ કરવો, ઈ ઘર કોઈ દી હાલે નહીં. તમારે તમારું ઘર બાંધવું હોય તો તારો ઘરવાળો કહે ભાઈ જો આમને નામ જીવવાનું તો ઈ વાતનું આપણે પાલન કરવાનું. હા એ સાચું. બાકી તમે કયો નહીં હું કહું એમ કરી ને તું કહે એમ નહીં કરવાનું તો ઈ નહીં. એવું નથી હું કહેતી, બે જણાનું મન હોય ને ઈ જ અમારે થાય છે. હા પછી એમાં શું છે કે આ બધી વસ્તુમાં અમે તો જો મેં તો તને પેલા કીધું તું ભાઈ લવ મેરેજ નો સક્સેસ છે. આ સક્સેસ જો તમારે બનાવવા હોય તો તમારે સહન શક્તિ કરવી તમારા માટે ઉત્તમ કાર્ય છે. કે આપણા હાહુ કે તો ઈ કહી દે એને કહેવાનું, એને હાજા માદા હોય તો એના પગ દબાવવાના, એને ચા બનાવી દેવાનો, એને હાચવવાના, એટલે કોઈ દી કઈ ન બોલે. માત્ર ને માત્ર આપણે કાં ઘરમાં હુતા રહી તોય ડખો થાય, પછી આપણે કોઈ જવાબ ન દઈ તોય ડખો થાય, કારણે રાંધી નો દે. તમારા મારા સસરાને વાત કરાવો તમે કહેતા હોય તો, બાકી હું ભૂઈ રહેતી બહુ કામ ન કરતી. નહીં એક પ્રોબ્લેમ નથી એ બૈલું મારી વાત સાંભળ. મારો સ્વભાવ એવો છે કે તને જનરલ બાબત કહું છું, ડખો થવાના કારણો. સાચી વાત છે, મને તમે તમારી વાત સમજુ છું, મને ખબર છે. એક સ્ત્રીને કોઈનું ઘર મહાન બનાવવું હોય, તારા હાહુને, તારા સસરાને, તારા ઘરવાળાને જો તારે મહાન બનાવવા હોય તો તમે તમારું ઘર હલાવવા માટે ઈ કે એમ કરવું જોઈએ. પછી એકાબીજાને વાત હોય તો એનો સંવાદ, કદાચ આપણા ઘરવાળાનો મગજ ગરમ થઈ ગયો હોય તો આપણે ઢીલું મૂકી દેવાનું. આપણે કઈ ગરમ થઈ ગયા હોય તો ઈ ઢીલું મૂકી દે. એમ એકાબીજાને તારે કેમ ઓલો ચીડિયો સ્વભાવ થાય ને તો એને કહી દેવાનું, તો એને વિચાર લેવાનો ઘડીક વાર આને એમ બોલાય નહીં.
નહીં, કેમ કે નકર હું છે કૂતર વાદરિયા થાય એટલે આપણે એકાબીજાને ડખા વધે. એટલે ઈલું આમાં ધ્યાન રાખવાનું એટલે ડખા નહીં થાય.